ગઈકાલ તારીખ 4 થી 5 તારીખ દરમિયાન વિપુલભાઈ ચૌહાણ જે છે ફરિયાદી છે, એમને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે પોતે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને હોસ્પિટલમાં જ ફરિયાદ આપેલી કે ગઈ તારીખ 4/8/2025ના રોજ 5:01 વાગ્યાના સુમારે એ ભરત પટેલના કારખાને મજૂરી કામ કરે છે ત્યાં ગયેલા અને ત્યારબાદ તેની પર વોટ્સઅપ કોલ આવેલો કે બચાવી લેજો, નહીં તો બચીને રહેજે, નહીં તો તને મારી નાખે છે, એવો પ્રતિક ચંદ્રાણાનો ફોન એની પર આવેલો. અને એના અનુસંધાને એ પછી ચા પીવા ગયેલા અને પછી ચા પીતા હતા એ દરમિયાન એક બલેરો પિકઅપ ગાડી જીજો નંબર 03 NF 711 વાળી ગાડીમાં પ્રતિક ચંદ્રાણા તથા એના માણસો આવેલા અને તેને લોખંડની પાઇપ વડે માથામાં માર મારવા લાગેલા અને ઈજાઓ ગંભીર કરેલી અને એના અનુસંધાને ટાંકા આવેલા અને ટાંકા દરમિયાન એ પ્રતિક ચંદ્રાણા આરોપીએ પોતાની રીતે સારવાર કરેલી અને ત્યારબાદ તેને એક મહિલા ઈસમ પાસે લઈ ગયા અને જ્યાં એના નગ્ન કપડાં કરી બંનેઓના અને વિડીયો ક્લિપ ઉતારેલી અને બ્લેકમેલ કરીને પોતાનો મોબાઈલમાં વિડીયો સેવ કરેલો અને કીધેલું કે જો પૈસા આપી દે નહીં તો તને બ્લેકમેલ કરીશ અને એના ખિસ્સામાંથી 8,000 રૂપિયા પણ મરજી વિરોધ કાઢી લીધેલા. આ રીતે ઉપરોક્ત પ્રતિક ચંદ્રાણાનો ઇતિહાસ પણ બહુ ખરાબ છે. ભૂતકાળમાં એના વિરુદ્ધ પ્રોહિબિશનના તેમજ પાસાની પણ પ્રપોઝલ થયેલી અને જેલમાં પણ જઈને આવેલો છે અને ખૂબ જ રીડો છે. તો એ બાબતે ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનમાં 3 ખૂનની કોશિશ, અપહરણ તેમજ બળજબરી કરાયેલી વગેરે બાબતનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ આજીડેમ પીઆઈ કરી રહ્યા છે.